નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરોડા ડેરીના ડભોઈ ઝોન નંબર 8ના નવનિયુક્ત ડિરેક્ટર તરીકે દીક્ષિતભાઈ પટેલ નારિયાની જંગી બહુમતીથી જીત નિમિત્તે ડભોઈ પટેલવાડી ખાતે ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ડેરીના સભ્યો, પશુપાલકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. સમારંભના મુખ્ય અતિથિ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ હાજર રહી દીક્ષિતભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની આગેવાનીમાં ડેરી ક્ષેત્ર વધુ વિકાસ થવાની આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં દિનુમામા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ, વડોદરા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ નીરવભાઈ પટેલ, સંગઠનના ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર અને સામાજિક કાર્યકર્તાઓ ધીરેન્દ્રભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, માજી પ્રમુખ બીરેન શાહ, મહામંત્રી હિરેન શાહ, કિરીટ વસાવા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણીમાં ડભોઈ ઝોનના ઉમેદવાર દીક્ષિતભાઈ પટેલનો ભવ્ય વિજય થયો. આજે એમનો સન્માન સમારંભ ડભોઈ નગર પટેલવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સાથે જ મંડળીઓના પ્રતિનિધિઓ અહીંયા હાજર રહ્યા હતા. ડેરીના ચેરમેન દિનુમામા, વાઇસ ચેરમેન જીવી સોલંકી સહિત ડિરેક્ટરો આજે અહીંયા આગળ હાજર હતા અને બધાએ શુભેચ્છાઓ આપી છે, અભિનંદન આપી છે. દીક્ષિતભાઈ જે રીતે ચૂંટણી જીત્યા છે એમની કાર્યશૈલીને લીધે લોકોએ બીજી વાર એમને આ ચૂંટણીમાં જીતાડ્યા છે. ત્યારે એમના વતી હું ખાતરી આપું છું કે ડભોઈ ઝોનના કોઈ પણ પશુપાલકોને કે દૂધ મંડળીઓને કોઈ તકલીફ નહીં પડે અને જે કઈ તકલીફો એમની હશે રજૂઆત કરશે તો એના પ્રશ્નો ઉકેલવામાં દીક્ષિતભાઈ અહમ રોલ નિભાવશે અને જ્યાં રજૂઆત કરવી ત્યાં રજૂઆત કરીને એમના પ્રશ્નો હલ કરશે. આજે આટલી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો, પશુપાલકો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા એ તમામને હું અભિનંદન આપું છું અને ભારતીય જનતા પક્ષના આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે એ બધાનો આભાર પણ માનું છું.